આપણો ફોન જ્યારે ચોરી થઈ જાય ત્યારે સૌથી મોટો ડર આપણને એ રહેતો હોય છે કે આપણા ફોનમાં રહેલી આપણી કામની અને અગત્યની વસ્તુઓ જે છે કે જેનો કોઈ ખોટો ઉપયોગ કરી શકતું હોય છે. હવે આપણા ફોનમાં એવી અગત્યની વસ્તુઓ કઈ કઈ હોઈ શકે છે, તો આપણા કામના અગત્યના ડોક્યુમેન્ટ હોઈ શકે છે, જેમાં આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ હોય, વોટેવર કામના આપણા ઘરના દસ્તાવેજ, ઓફિસના કંઈ પણ કામના ડોક્યુમેન્ટ આપણા ફોનમાં હોઈ શકે છે. એ સિવાય બેંક અકાઉન્ટ જે છે, આપણા ખાતા જે છે, હવે તો ઓનલાઈન આપણા ફોનમાંથી આપણે યુઝ કરતા હોઈએ છીએ. કોઈ પણ જીપે છે, પેટીએમ છે, કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન હોઈ શકે છે. તો આવા બધા જ કામની અને અગત્યની વસ્તુઓ કે જે આપણી ખૂબ જ એ કહી શકાય કે જો એ રિસ્કમાં આવી જાય છે, જો એનો કોઈ ખોટો ઉપયોગ કરે તો આપણી ઘણી બધી વસ્તુઓ જે છે એના પર નિર્ભર કરતી હોય છે. એટલે હંમેશા આપણા ફોન ચોરી થાય ને એટલે ત્યારે સૌથી પહેલી મગજમાં વસ્તુ આપણને આવતી હોય છે, જેનો સૌથી વધારે આપણને ડર હોય છે કે આપણી આ કામની વસ્તુઓનો ખોટો ઉપયોગ ના થાય. તો આપણા ફોનમાં અમુક એવા સેફટી અને સિક્યોરિટીના ફીચર્સ હોય છે કે જેનો ઉપયોગ કરીને તમારો ફોન ચોરી થઈ ગયા બાદ પણ તમે તમારા ફોનમાં રહેલા ડોક્યુમેન્ટને, તમારા ફોનમાં રહેલા ડેટાને તમે સિક્યોર કરી શકો છો અને પ્રોટેક્ટ કરી શકો છો કે જેનો કોઈ ખોટો ઉપયોગ ના કરી શકે. તો અમુક એવા ફીચર્સ હોય છે જે તમારા ફોનમાં જ હોય છે ને એના વિશે આજે હું તમારા જોડે ડિટેલમાં વાત કરવાની છું. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. સેફટી અને સિક્યોરિટીના એ ફીચરની હું તમને આગળ વાત કરું એની પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ સેફટી અને સિક્યોરિટીના એ ફીચરની. સૌથી પહેલાં તમારો ફોન ચોરી થઈ જાય છે ને ત્યારબાદ જે મેં વાત કરી કે આપણા ડોક્યુમેન્ટ, આપણા ડેટા, આપણી કામની વસ્તુઓ જે છે જોખમમાં આવી જતી હોય છે. પણ તમારો ફોન ચોરી થઈ ગયા બાદ પણ તમે એમાં રહેલા ડેટાને પ્રોટેક્ટ કરી શકો છો. એના માટે અમુક ફીચર્સ તમારા ફોનમાં તમારા ઓન કે ઓફ કરવાના હોય છે. એમાંના જ એક ફીચરની આજે હું તમારા જોડે વાત કરવાની છું. તમારા ફોનમાં તમારે સેટિંગ્સ પર જવાનું છે. તમને આખી પ્રોસેસ અહીંયા તમને દેખાતી હશે, એટલે આ વિડીયોને તમે આરામથી સ્લો કરી અને તમે ધીરે ધીરે હરેક ફીચર કઈ રીતના હું કયા ઓન કે કયા ઓફ કરી રહી છું તમે જોઈ શકવાના છો અને તમારા ફોનમાં એ કોપી કરી શકવાના છો. સૌથી પહેલાં તમારે તમારા ફોનના સેટિંગ્સ પર જવાનું છે. તે તમને સેફટી અને પ્રાઇવસીવાળો એક ઓપ્શન તમને જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મોર સેટિંગ ફીચરવાળો ઓપ્શન તમને કદાચ ત્યાં જોવા મળી શકે છે, તો એના પર પણ તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમને અનલોક ટુ પાવર ઓફવાળો જે ઓપ્શન દેખાય છે એને તમારે ઓન કરી દેવાનું છે. હવે આનાથી તમને શું ફાયદો થશે એની આપણે વાત કરીએ તો જનરલી કેવું થાય કે આપણો ફોન ક્યારે પણ કોઈ ચોરી કરી લે ને તો સૌથી પહેલાં એ ચોર જે છે ને એ આપણો ફોન સ્વિચ ઓફ કરી દેતા હોય છે, કે જેને લઈને આપણે આપણો ફોન કોઈ પણ રીતના ટ્રેક નથી કરી શકતા કે આપણો ફોન ક્યાં છે. તો હવે આ ફીચર જો તમારા ફોનમાં ઓન હશે ને તો એનાથી શું થવાનું છે કે ફોન ચોરી તો કરી લે છે પણ સ્વિચ ઓફ નહીં કરી શકે, કારણ કે એને તમારા ફોનનો પાસવર્ડ નથી ખબર. કારણ કે આ ઓપ્શન ઓન કરીને આપણે શું કર્યું છે કે કોઈ પણ વ્યક્તિને, તમારે કે કોઈ પણ વ્યક્તિને આ ફોન સ્વિચ ઓફ કરતા પહેલા તમે જે પાસવર્ડ સેટ કર્યો છે એ પાસવર્ડ અહીંયા એન્ટર કરવો પડશે, ત્યારબાદ જ ફોન સ્વિચ ઓફ થઈ શકવાનો છે. એ ફીચર આપણે ઓન કરી દીધું છે. એટલે હવે આપણો ફોન ચોરી કરીને કોઈ પણ વ્યક્તિ જાય છે તો એને પાસવર્ડ નથી ખબર, તો એ ફોન સ્વિચ ઓફ નહીં કરી શકે, અને તો તમારો ફોન સ્વિચ ઓફ નહીં થાય તો તમે તમારો ફોન ક્યાં છે ટ્રેક પણ કરી શકવાના છો. તો આ વન ઓફ ધી સેફટી ફીચર છે. આ બાજુ ઘણા બધા ફીચર હોય છે કે જેનો યુઝ તમે કરી શકો છો તમારા ફોનને વધુ પ્રોટેક્ટ, સિક્યોર કરવા માટે. તો બીજા કયા ફીચર છે જાણવા માટે કમેન્ટ કરો પાર્ટ 2, અને આ હેક તમારા ફોનમાં જરૂરથી ટ્રાય કરી લો. આ ઇન્ફોર્મેટિવ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.